ગુડ મોર્નિંગ રાજકોટ ખેડૂત મિત્રો, તમારું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। આજે તારીખ 31 ઓગસ્ટ 2024 એટલે કે 8મા મહિનાનો છેલ્લો દિવસ છે, જે આજે રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ માટે જોઈએ। આ મેથી છે મીડિયમ વરસાદના વાતાવરણની। શું ભાવ વેચો? કયું ગામ? ચોટીલા ભાઈ સાઈડ થી આવે છે ભાઈ, અને 15 થી માંડી 20 રૂપિયા સુધી મેથી નું પૂર્યું વેચે છે। મીડિયમ મેથી છે। શું નામ તમારું? અમરસિંહભાઈ ખેડૂત નું નામ છે, જે ચોટીલા સાઈડ થી આ મેથી લઈને આવે છે। આ પાઉજા ધાણા છે, જેનો ભાવ 100 રૂપિયાથી માંડીને 150 રૂપિયા સુધી કિલો વેચાય છે। પાઉજા ધાણા આ મીડિયમ એવું લીલું લસણ છે। શું ભાવ વેચો? જેનો ભાવ 150 થી માંડીને 200 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ મીડિયમ લીલું લસણ। આ લીલી ડુંગળી છે। શું ભાવ વેચો ભાઈ? જેનો ભાવ આ લીલી ડુંગળીનો 80 થી માંડીને 100 રૂપિયા સુધી કિલો વેચાય છે। એક નંબર આખા પાનની લીલી ડુંગળી। આ દેશી ધાણા છે। શું ભાવ વેચો? 120 થી માંડીને 150 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ દેશી ધાણા। ધાણામાં જે તેજી બતાવે છે। આડવીના પાન છે। શું ભાવ વેચો? જેનો ભાવ 18 થી માંડીને 20 રૂપિયા સુધી કિલો વેચાય। પૂર્યું વેચાય છે આડવીના પાન। આ એક નંબર પાઉજા ધાણા છે, જે એકદમ કોરું અને ટૂંકું બિસ્કિટ જેવું, જેનો ભાવ 200 રૂપિયા થી લઈને 250 રૂપિયા સુધી વેચાય છે। જે એકદમ શિયાળા જેવું ધાણા છે, જેનો ભાવ 200 થી માંડીને 250 રૂપિયા સુધી વેચાય છે। પાઉજા ધાણા। આ તાંજરીઓ છે। શું ભાવ વેચો? જે 8 થી 10 રૂપિયા પૂર્યું વેચાય છે આ તાંજરિયાનું। ભાઈ ટુકાભાઈ ભીમગઢ થી તાંજરીઓ લઈને આવે છે, અને જે 8 થી 10 રૂપિયાનો પૂર્યું વેચે છે। માલ આવે છે, પણ માલમાં કઈ લાઈટ નથી, જાન નથી, એવા માલ આવે છે। વરસાદના પાણીના ઝપટાઈ ગયેલા માલ આવે છે। મીડિયમ માર્કેટમાં માલ છે। જે આ ઢીમડાની ભાજી છે, જેનો ભાવ 8 થી માંડીને 8 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે। આ ઢીમડાની ભાજી। આ મૂળા છે, મીડિયમ એવા મૂળા છે ચોમાન। શું ભાવ વેચો ભાઈ? જેનો ભાવ 30 થી માંડીને 40 રૂપિયા પાત્રો વેચાય છે મૂળાનો।
આ પોવા ભાજી છે જે 8 થી માંડીને 10 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. આ પોવા ભાજીનું આવો મીડિયમ ચોમાહાનો પલળેલો પાલક આવે છે જેનો ભાવ 5 થી માંડીને 6 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. આ પાલક, આ લાલ તાંજરીઓ છે. આવું ભાવ વેચો છે જે 7 થી માંડીને 8 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. લાલ તાંજરીઓ. આ પોપૈયા છે જેનો ભાવ 10 રૂપિયા કિલો વેચાય છે. આ અમેરિકન મકાઈ છે જેનો ભાવ 7 થી માંડીને 8 રૂપિયા સુધી કિલો વેચાય છે. અને આજે મકાઈ પણ એટલી બધી આવી છે કે ઘણી બધી મકાઈ છે અને મકાઈમાં એકદમ સાવ મંદીનો માહોલ છે. જોવો છો કે મોસ્ટ ઓફ બધી જ્યાં એના મકાઈ જ પડી છે. જોવો છો ઘણી બધી મકાઈ જ છે અને એકદમ સારી મકાઈ છે જેનો ભાવ 10 રૂપિયા સુધી વેચાય છે. બાકી મોસ્ટ ઓફ 7-8 રૂપિયા વેચાય છે મકાઈ. હવે આપણે ટમેટા માર્કેટમાં આવી ગયા છે જ્યાં બેંગ્લોર ને નાસિક નું ટમેટું આવે છે. તો આપણે જોઈ અહીંયા 1 નંબર એવા મોટા એવા ગોળ ટમેટા છે. બહુ ભાવ થાય છે? 15 કિલો. એ 15 થી માંડીને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે જે એકી સાથે 25 કિલો નો ભાવ છે. આખું કેરેટ એકદમ સારું આવે છે એવું ટમેટાનું. આજે 25 કિલોના 400 રૂપિયા વેચાય છે. 1 નંબર ટમેટું. આ ટમેટું આજે ટમેટામાં પણ એકદમ મંદી છે. 10 રૂપિયાના કિલો. જે 10 થી માંડીને હારા ટમેટા 15 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ એક ફ્રેશ બીટિયા વાળા ટમેટા છે. શું ભાવે છે? જે આ ટમેટામાં 20 થી 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે આ 20 નંબરમાં ભાઈ વેચે છે. આ બેંગ્લોર 1 નંબર ટમેટું. શું ભાવ વેચો ભાઈ? જે સારું ટમેટું છે એ 20 થી 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. બેંગ્લોર ના 1 નંબર ગોળ દેશી ટમેટા. તો સારા ટમેટાની બજાર 20-25 રૂપિયા છે. અને આમાં શું ભાવ છે? આમાં શું ભાવ છે? આ મીડિયમ લાંબુ ટમેટું છે જે 20-22 રૂપિયા કિલો વેચાય છે. એકદમ કડક માલ છે. અગિયાર નાસિક આવે બેંગ્લોર. આ નાસિક નો ટમેટું છે જે 20-22 રૂપિયામાં મીડિયમ ટમેટું વેચાય છે.